ગુજરાતની અંદરથી દર 2 થી 3 દિવસે કોઈના કોઈ કૌભાંડ સામે આવી જ રહ્યું છે। આવા જ એક કૌભાંડની આશંકા સેવાઈ છે મહેસાણાના ખેરાલુના ચોરાડી ગામે કે જ્યાં 50 જેટલી મહિલાઓને લોન લીધાની નોટિસ આપવામાં આવી છે। અમદાવાદની મહિલા સેવા સહકારી બેંક તરફથી આ નોટિસ આપવામાં આવી છે। ચોટિયા ગામની 50 થી વધુ મહિલાઓની નોટિસ આપવામાં આવી છે। આમાં એક એવી પણ ઘટના સામે આવી છે જે મહિલાનું 2021ની અંદર કોરોના કાળમાં મૃત્યુ થઈ ગયું હતું તેના નામે પણ નોટિસ આવી છે। 2023ની અંદર લોન લીધાની આ નોટિસ આપવામાં આવી છે। એટલે કે લાગી રહ્યું છે કે આ એક મોટું કૌભાંડ હોઈ શકે છે। જો કે જે પણ મહિલાઓના નામે આ નોટિસ આવી છે તે મહિલાઓની અંદર અત્યારે ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે। તેમના પરિવારની અંદર પણ ચિંતા ઉપજેલી છે। મારા ગામની અંદર લગભગ 70 થી 80 ટપાલ આવી નોટિસો આવી તમને ખબર જ પડી કે અમે લોન લીધી છે બરાબર છે પણ આવ્યું કે અમને કોઈ ખબર જ નહીં બિલકુલ। શું તમે લોન લીધેલી છે? ના નહીં લીધી, બિલકુલ લોન લીધી નહીં। તો આ 70 લોકોને નોટિસ આપી છે, શું કેવું છે? 70 લોકોને નોટિસ આપી અમે એમ કહીએ છીએ કે અમે બધા ભેગા થઈ અને પોલીસ ચોકે અમે ફરિયાદ નોંધાવી। અમે સાહેબ આ લોનની અંદર કશું જાણતા નથી અને આ ઘરે અમારા કાગળિયો આવી ત્યારે અમને ખબર પડી કે તમે લોન લીધી છે। અમે લોન લીધીને સતો આરોપ અમારા પર આવ્યો છે। અમારા ગામની અંદર તો લગભગ 20-25 તો હશે કુલ 70 અમારા ગામની અંદર, ચોટિયા ગામની અંદર 70। પણ સાહેબ અમે કશું મેં જાણતા જ નથી કે અમે લોન લીધી જ નથી વાસ્તવમાં। પણ અમારા ઘરે કાગળ આવી જ્યારે નોટિસ આવી ત્યારે એમને ખબર પડી કે અમદાવાદની બેંક એમ કે તમે ધિરાણ લીધું સાહેબ, અમદાવાદની બેંક બી જોઈ નથી કે અત્યારે ખેરાલુની બેંક અમે પણ જોઈ નથી। તો આવો આરોપ આવ્યો કેમ અમારો પબ્લિક ઉપર? 7-8 બહેનો મારી જોડે નોટિસો લઈને આવી અને નોટિસો વખતે એમણે એવું કીધું કે અમે આ લોન લીધી નથી અને અમારા ઉપર નોટિસ આવી છે। મેં કવર ઉપર જોયું જે નોટિસ આવી છે એના કવર ઉપર એવું લખેલું હતું અમદાવાદ મહિલા સેવા બેંક, એલિસ બ્રિજ, અમદાવાદ। હવે અમદાવાદમાં આ બહેનો કદી લોન લેવા ગઈ જ નથી એવું એમનું કહેવું છે। કેટલીક બહેનોનું તો એવું કહેવું છે કે અમદાવાદ અમે જોયું જ નથી। તો અમારા નામે આ કોણે ઉચાપત કરી? એમના નામે લોન હતી જ નહીં કદી જિંદગીમાં। અને આ 5/9/2023ના રોજ લોન લીધેલી એવી રજિસ્ટર્ડ એડીથી ચોટિયા આવેલું, અમે રજિસ્ટર્ડ એડી છોડાવ્યું, એમાં લખેલું કે તમારા મિસિસના નામે લોન છે, જો તમે નહીં ભરો તો તમારા 21 દિવસની અંદર ભરવા પડશે। તો આ અંગે તમે શું કહેવા માંગો છો? અમે લોન લીધી જ નથી। મારી મિસિસ 2021માં કોરોનામાં મૃત્યુ પામેલા હતા અને તેવીમાં લોન બતાવે છે